સુરતના એક બિઝનેસમેને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન આપ્યા બાદ પણ બિઝનેસમેનને પોલીસે કસ્ટડીમાં રાખ્યા, ટોર્ચર કર્યા અને 1 કરોડ 6 લાખની માંગણી કરી, જેની ફરિયાદ આરોપીના વકીલે સુપ્રીમ કોર્ટમાં કરતા સુરતના પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ કોર્ટ લાલધૂમ થઈ અને કાયદાકીય પગલાં લેવા ચીમકી આપી હતી. સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ પોલીસ કમિશનર અજય તોમારે આ ઘટનાક્રમ અંગે ખાતાકીય તપાસ હાથ ધરી વેસુ પીઆઈ RY રાવલને સસ્પેન્ડ કર્યા. આ આખી ઘટનાની વિગતો એવી છે કે છેતરપિંડીના એક કેસમાં સુરતના બિઝનેસમેન તુષાર રજનીકાંતભાઈ શાહ સામે ફરિયાદ થઈ હતી અને કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. 8 ડિસેમ્બર 2023 સુપ્રીમ કોર્ટે તુષાર શાહને શરતી જામીન આપ્યા હતા. આ જામીન મળ્યા પછી સુરત પોલીસે ઉદ્યોગપતિને કસ્ટડીમાં લઈને ટોર્ચર કર્યા અને પૈસાની માંગણી કરી એવો આક્ષેપ થઈ રહ્યો છે. આ માટે કોર્ટના તિરસ્કારની અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ છે. ઉદ્યોગપતિ તુષારભાઈ શાહ તરફથી હાજર થયેલા વરિષ્ઠ એડવોકેટ ઇકબાલ સૈયદ અને વકીલ મોહમ્મદ અસલમે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તુષારભાઈને સર્વોચ્ચ અદાલતે આગોતરા જામીન આપ્યાના 4 દિવસ બાદ જ સુરત પોલીસે નીચલી અદાલત પાસે તેના રિમાન્ડની માંગણી કરી હતી અને મેજિસ્ટ્રેટે તેની અરજી મંજૂર કરી હતી. સુપ્રીમમાંથી શરતી જામીન મળ્યાના 4 દિવસમાં 13 ડિસેમ્બરે તુષાર શાહને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને 4 દિવસ સુધી 16 ડિસેમ્બર સુધી રાખવામાં આવ્યા હતા. તેમણે સુપ્રીમ કોર્ટને વધુમાં જણાવ્યું કે તેમના અસીલ તુષાર શાહને કસ્ટડીમાં ત્રાસ આપવામાં આવ્યો હતો અને 1 કરોડ 6 લાખની માંગણી કરી હતી. ઉદ્યોગપતિના વકીલોએ સુપ્રીમ કોર્ટના આદેશના તિરસ્કારની અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટ આ અરજી બાદ લાલધૂમ થઈ હતી અને સણસણતા સવાલો ગુજરાત સરકારના અધિકારી અને સુરતના IPS અધિકારીઓને પૂછ્યા હતા. સુપ્રીમ કોર્ટે ગુજરાતના અધિક મુખ્ય સચિવ કમલ દયાની, સુરત પોલીસ કમિશનર AK તોમાર, નાયબ પોલીસ કમિશનર વિજયસિંહ ગુર્જર, ઇન્સ્પેક્ટર RY રાવલને નોટિસ પાઠવી હતી. નોટિસમાં પૂછાયું કે સુપ્રીમ કોર્ટમાંથી જ્યારે જામીન મંજૂર કરાયા છે તો પછી તપાસ અધિકારી રિમાન્ડ માટે નીચલી અદાલતમાં અરજી કરવાની હિંમત કેવી રીતે કરી શકે? જામીન હોવા છતાં તેને કસ્ટડીમાં કેવી રીતે લઈ શકાય? આ કોર્ટના આદેશનો ઘોર તિરસ્કાર છે. જસ્ટિસ BR ગવઈ અને સંદીપ મહેતાની સુપ્રીમ બેન્ચ પોલીસ અધિકારીઓ અને ન્યાયિક મેજિસ્ટ્રેટના વર્તન પર ગુસ્સે થઈ હતી અને કહ્યું હતું કે આ જાણી જોઈને કરવામાં આવ્યું છે, જેના માટે તેમને છોડી શકાય નહીં અને ટોચથી શરૂ કરીને પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવા પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રિમાન્ડ મેળવવા માટે પોલીસ દ્વારા કરાયેલી અરજી પણ કોર્ટનો તિરસ્કાર છે અને નીચલી કોર્ટે આપેલી 4 દિવસની કસ્ટડી પણ ગેરકાયદે છે. સુપ્રીમ કોર્ટે પોલીસ સ્ટેશનની કસ્ટડીના CCTV માંગ્યા હતા, જ્યાં તુષાર શાહને રાખવામાં આવ્યા હતા, પણ સુરત પોલીસ આપી શકી નહોતી. પોલીસ વતી રાજ્ય તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ SV રાજુએ બિનશરતી માફીની ઓફર કરી હતી, પરંતુ ખંડપીઠે આમ કરવાનો ઇનકાર કર્યો હતો અને પોલીસ અધિકારીઓ અને મેજિસ્ટ્રેટને તિરસ્કારની નોટિસ જારી કરી હતી. સુપ્રીમે કહ્યું હતું કે એ 4 દિવસ દરમિયાન જ CCTV નથી. એનો અર્થ એ છે કે આ બધું ઇરાદાપૂર્વક જ થયું છે. સુરત ડાયમંડ હબ છે અને દેશનું સૌથી મોટું બિઝનેસ સેન્ટર છે. આવી સ્થિતિમાં CCTV કેમ કાર્યરત નથી? એનો જવાબ સુરત પોલીસે આપવો જ પડશે. સુપ્રીમે આકરું વલણ અપનાવીને કહ્યું હતું કે આ કોઈ રીતે ચલાવી નહીં લેવાય. સુરતના પોલીસ અધિકારીઓએ હાજર થવું પડશે અને તેમણે બિસ્તરા પોટલા લઈને જ આવવું પડશે. બની શકે કે સીધા જેલમાં પણ જાય. સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ પોલીસ કમિશનર અજય તોમારે આ ઘટનાક્રમ અંગે ખાતાકીય તપાસ હાથ ધરી વેસુ પીઆઈ RY રાવલને સસ્પેન્ડ કર્યા. અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત.